ચાલો ભાઈ ડાયરાને મારા રામ રામ ને આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે સાંજે, કારણ કે હિતાર્થ ક્યાં છે? હિતાર્થ એના મામાના ઘરે. હા તો ભાઈ હિતાર્થ છે ને એના મામાના ઘરે ગયો છે ને એમાં બનાવ એવો બન્યો કે ફટાફટ ઉતાવળમાં એને હિતાર્થને લઈ ગયા ને તો એના કપડા લીધા છે, ભૂલી ગયા છે. તો હવે એનો ત્યાંથી ફોન આવ્યો કે હિતાર્થ પીપી કરી ગયો છે ને હવે લેંગી કે ચડ્ડી કોઈ છે નહીં. તો હવે પાછા સાંજે એને લેવા જવાના છે, તો જોજો તમે ભાઈ મમ્મી પપ્પા વગર કેમ રહી છે. તો કેમ લાગે હિતાર્થ ને મામાને ઘરે મજા આવશે કે? એની તો હમણાં અપડેટ આવી ગઈ છે, ભાઈ રમે છે ને. હા કીધું ને મેં હમણાં પીપી કર્યું ને અહીંયા હોત ને, જો અહીંયા હોત ને તો મમ્મી 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 અને રોયા કરે ને નેકરું મમ્મી પાસે આવીને કે બાબુ બાબુ જો બાબુ, મોઢું તો જાણે એમ કરે ને. આપણને દયા આવે મને ઘડીક તો ગુસ્સો આવે ને. તાવ આવી ગયો ને એટલે ટેવ પડી ગઈ મોબાઈલ. અત્યારે ક્યારનો નિમાણો લાગતો તો પણ કઈ નહીં, મમ્મી પપ્પા આવીને લઈ ગયા છે, ઘડીક ઘડીક લઈ જાય તો સારું. એને સારું લાગે, એને એમ લાગે મામાના ઘરે ગયો ને એને તો એમ લાગે કે હું બહાર ફરી આવ્યો. એ બહાર ફરવા એને ખબર ન હોય ને મામા ઘરે, પણ એને એમ હોય કે મને ગાડીમાં લઈ જાય છે. ને અત્યારે મમ્મી કહેતા હતા એને કે એક વજન બગડી ગયું હતું, આ બધું રમાડવા ભાઈ રમે છે ત્યારે વિડીયો કોલ કરી લ્યો આપણે. આપણે જોઈ કે ભાઈ લાવ્યો શું કરે છે ત્યાં. હા ને ઈ પાછી એક પ્રોબ્લેમ કે ભાઈ વિડીયો કોલમાં બે માંથી કોઈ એકનું મોઢું દેખાઈ જાય ને એવું નથી કરતો પાછો. મમ્મી મેં કીધું ને મમ્મીને કે મારું મોઢું નહીં, મારું કેતા નહીં મમ્મા છે. તો મમ્મીએ સાયન કીધું, મમ્મીને કહી દે રાધે રાધે, કે રાધે રાધે, કે મમ્મી, તો કે મમ્મી. નકર પેલા એવું કરતો કાના એ તારે બતાવો તો. હા હું કરશો તું, હું કરશો તું. નાની હું ખવડાવે છે, નાની હું ખવડાવે છે મારા દીકરાને. ઈ દાડો દાડો, અલે હા, અલે હા. જોતો એને પૂછતો તો ક્યાં ગયો? મામા ઘરે, મામા ઘરે ગયો તું. મામાને ઘરે શું ખાવાનું? એ તો મામા ઘરે આપણે ડીંગો ડીંગો બે યાદથી કર્યા એ તો મામા ઘરે આપણે શું ખાવા ગયા હતા? આપણે મોમોસ. શિમકલી મારી. ચાલો ભાઈ એ તો છે, વાંધો નથી અત્યારે. મારું શેમટા જો જો ભાઈ તું બધાને ટાટા કહી દે, બધાને ટાટા કહી દે બેટા. મમ્મી કે અહીંયા જો હુઈ જાય તો અહીંયા જ રાખવો છે. અને ઉજ્જમમાં ભાઈ લઈ ગયા પણ ચડી લઈ જતા ભૂલી ગયા. તો એની ભાઈ બેગ નાનું પડ્યું છે અહીંયા હોતાવળમાં. પણ એ નજીક જ જતા તો લઈ ગયા હોત તો. ત્યાં કર્યો ને ઘરે જઈને તરત. હા પીપી કર્યો. હવે હિતાર્થને ધોતી પહેરાવી દો. કેમ થાય એ તો કેટલા વાગે લઈ જાય ડેડી? કેટલા વાગે લઈ જાય? ત્યાં નહીં નથી જતો હોય, જોતો તને કહો. નો કહી દે તો નો કહી દે, નો કહી દે. લે મોઢું બગડતો જાય એવું નથી લાગતું? ટાટા કરી દે ચાલ. આવશે ફોન. એ તો બાય બાય, ટાટા ટાટા કહી દે. બસ ખાતો કરી દેજો. નાની ને કઈ ખાતો કરી દેજો. હિતાર્થને નાની પાસે સીધો હાલ છે. અહીંયા કળી ગયો ભાઈ. એ તું ટાટા, એ તું બાય બાય. હાલો હાલો ટાટા. હો કેમ લાગે 2 કલાક વહી જાય કે? હા નહીં રહે છે, એમ તો રહેશે. તો જમીને આપણે જાય ગમે છે ત્યાં. અને મમ્મી તો એમ કીધું કદાચ રાતે રાખશું ટ્રેન તો. અને જાગશે અને મમ્મી યાદ આવી જાય તો જો કે જાગતો તો એવું તો નથી કરતો, પણ ન્યાય મમ્મી પાસે રહી છે એટલે વાંધો નહીં. પેલા 4 મહિના એને જ રાખ્યો છે એટલે. હા એ તો વાત અલગ હતી, પણ અત્યારે ખબર પડવા મળી ને બધી. એ છે પણ ચાલ જાય તો લઈ આવી. ત્યાં સુધી આજનો શું પ્રોગ્રામ છે? સાંજે કઈ દે. અત્યારે જો રોટલા બને છે અને ભીંડાનું શાક અને હારે કઢી વતન કરવાની છે પપ્પા હાટું. ઓકે ચાલ ભાઈ ફટાફટ પેલા તો જમી લેજો કે જમવામાં જે વાર છે. હા હમણાં બસ જમી, પપ્પા આવે એટલે જમી લઈએ. પછી દાદા પૂછશે નહીં? દાદા પૂછશે એટલે દાદા કે છે દાદાને નહીં ગમે. દાદાનું રિએક્શન જો કેમ છે? દાદાને ઘડીક નહીં ગમે.
આપણે જોઈ દાદા હું કહી દે આવી ગયા છે પપ્પા પૂછે કઈ ગયો ખાનજી એમ ક્યાં ગયો છે ક્યાં જો દાદાને કીધું તો મોઢું પડી જાય એમ દાદાને નહીં ગમે તમારે લેવા જવાનું છે સાંજે કેમ થાય હે તમારે લેવા જવાનું છે ઘડીક ઘડીક 2 કલાક આમ રહે ને મમ્મી મમ્મી કર્યા કરે આખો દી આમ કરે બાબુ આમ જોઈ અંદર રૂમમાં કીધું તું ને પપ્પા નહીં ગમે એમ. હમણાં આવી જાય 1 કલાકમાં ક્યારેક કાંઈક લઈ આવજો આવીને તરત થઈ ગયો વાળી ચાલો ભાઈ હિતાર્થભાઈ ને લેવા એના મામાના ઘરે અમે આવ્યા છીએ હવે જોઈએ એનું રિએક્શન ખબર પડી ગઈ એને ખબર કરી ગયો એ તો તા જાન લેવા જાવ તો તાઈ ખબર કરી ગયો આઈસ બેન કરી હા જો એને ખબર પડી કે મમ્મા ડેડી આવ્યા છે એ તો તો જો આઈસ બેન કરી એને આમ જો તો મારે ભલકુડી ન ગમતો તારો ગમા દીકરા ના હવે આઈ રાખવાનું છે એ ના કેમ પાડે છે આમ 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 કેમ કરે એ ના પાડે એ તો બહુ મજા આવી ગઈ મામુ ઘરે એ આઈ તેરી બોલાવે તને તો કે ને આઈ ક્યાં જઈએ અમિત ક્યાં લઈ ગયા તા દાદો હિતાર્થને કીધું જે કરવા ગયા તો તને ખબર છે દાદા એક ધારા યાદ કરતા હતા મારે કાળું વગર નો મજા આવે એમ તને નહીં બહુ મિસ કરતા હતા એને ખબર પડી હિતાર્થને આઈ કે મમ્મી પપ્પા આવે છે ને તો હિતાર્થ હુઈ ગયો આઈસ બંધ કરી દીધી જો અય એ તું હોઈ જાય રાત્રે હે? પછી કેમ કરીને જોવે જો તો પછી કેવલ તો તાવ આવે એ તો મામાન ઘરે કેવી કર્યું કેવું મજા આવ્યું મામાન ઘરે જે કને કહેતા મામા ક્યાં લઈ ગયા હતા તને જે મમ્મા મોમો મામા ક્યાં લઈ ગયા હતા આમ ક્યાં ગયો તો તું મામા હારે આમ જે જગ્યા માતાજીના હવે થોડુંક જો ભાઈ મારે મુખેથી બોલાઈ જાય છે કારણ કે મને મારો અવાજ નથી સંભળાતો મા કાળી માન ત્યાં મોકલા સરસ ત્યાં કોણ હતું દા- મંદિરે જે કરવા ગયા હતા ત્યાં કોણ હતું માતાજીમાં માતાજી માતામાં કેમ કરે કાળકામાં કેમ કહેતા હતા મા કાળી માં આમ આમ કેમ કહેતા હતા મા કાળી માં કેમ કહેતા અરે વાહ કઈ ગયા મામુ મામુ કઈ ગયા બે મામુ કેમ આશા માસી ફૂઈને સરસ એને પેલા મેં એકલા હરિકૃષ્ણ જાવ તમને આ પગે લગાડી આવો ને એટલે તાવ હે હિતાર્થભાઈ આજ મામાન ઘરે તે હું મસ્ત મસ્ત ખાધું રેમો હું કર્યું બતા દાલ મોમો એને મોમો જ ખાતો ભાઈ નું ફિક્સ છે અમારે દાડા હિતાર્થભાઈ મોમો ખાધા ખાવા. પછી ગુલાબી ખાધું અરે વાહ. પછી ખીચડી ખાધી અરે વાહ હવે આરતી કરી જવાનું છે કહી દે મમ્મી. આરતી કેમ કરવાની આરતી કેમ કરવાનું છે લતી કેમ કરવાનું છે મોઢું હજી કેવું નિવાણું પણ લાગે કે મજા કેમ પકડી કરવાનું છે આમ કહી દો તો ભાઈ, આપણને તાવ આવે તો અઠવાડિયું નથી આપણે લોટપટ થઈ જતા હા. જના મને કે આલુ બાંધ દે આલુ કહું હે પછી હમણાં હું કહું કે હમણાં ઘડી કે મેં રમ ને પછી તમે આલાનું અરે વાહ આવો આવો જય પરી. શિમતા કલી મારી શિમતા હિતાર્થ આમ જો દાદા હું કીધું છે ખબર ઘરેથી મારે નતો આવતો જો તો હવે મારો દીકરો તો મેં 9 મહિના સુધી નથી રાખવાનો પૂરો. હિતાર્થ દાદાએ કીધું ફટાફટમાં દીકરાને લેતા આવો જાઓ હિતુને હા જો તો એ હાલો આપણે તો વૈયા જાય હિતાર્થને આવું તો છે નહીં આપણે હાલો હવે જાય ટાટા કહી દે ટાટા કહી દે ઈ ઓટ કેવા કરે કર દો પાસ ટાટા કહી દે ડેડન કહી દો હિતુ હિતુ એકવાર અહીંયા બોલ ટાટા કહી દે તો પહેલા. એકવાર અહીંયા બોલી જા હિતુ એકવાર અહીંયા બોલ તો દાદો દાદો બોલ તો એકવાર ના એવું નહીં કહેવાનું દાદા કહેવાનું ખબર છે? પણ એમાં દાદા નામ જ બગાડતો એ કાકાનું નામ. ચડે ને ત્યારે એવું બોલે ઈ. અને એ પાછું કાકાને કહે દાદાનું તો દાદા જ દાદા ને દાદા કે ગમે ત્યારે બોલાવે ને ત્યારે કે દાદા એમ રાગમાં બોલાવે હે હા દાદો તો કાકાને કે કા કાકા દાદો છો સર હા, હમણાં કોને ખબર એવું તમારે બોલ પડે કે કાકા ને દાદો કહે ને કાકી. કાકી ને દાદી કહે. એવું નહીં તમારે બોલતા કે તમે રોહન નાના ભાઈ થવા હતું એ હા તું ભાઈ આની તેડી લીધા હિતાર્થભાઈ ને હિતાર્થ
એને આના કરવા છે આ તો હાલો આમ જાય છે તો ના ના ટાટા જાઓ ટાટા કરી દે હાલો બધાને આમ જો આની ઉપર હવે શરૂ કરવાનું ભાઈ પછી હિતર આવી રીતના રમતા હતા પછી આ મૂકવાનું વજન કરે પછી બધાયનો જો અરે વાહ અરે વાહ કેટલું વજન થયું આ કેટલું વજન થયો ડેટકો પડી ગયો ડેટકો લઈ લે અંદર યલો કલર નો જેરો ડેટકો એ ઉપર મૂકી દે આ પૂછું પૂછું હા ઓલી બાજુ હા એ પાછું પડી ગયું એ પાછું પડી ગયું એ ઓલાની ઉપર મૂકી દે ડેટકો ને ડેટકો મૂકી દે ઉપર આની ઉપર મૂકી દે બસ એ તો હવે તું ઉભો રહેતો ને એની ઉપર હવે તું ઉભો આ લઈને આને માથે મૂકી દે 57 ગ્રામ નો થયું બટા બધા ભાઈ જેમ તું ઉભો રહે તો એમ કે જેમ આવતું છે એમ જ તે કાંઈ તાર હવે તું ઉભો રહે, તો ઉભો રહે. હવે તું છે ને એની ઉપર ઉભો થા એ નો એમ નોય નહીં એની ઉપર ઉભો રહે તારો વજન કરી તું અહીંયા ઉભો રહી જતું અહીંયા ઉભો એનો એને હવે બીજું જ કરવું છે આપણે કઈ નહીં કરે અહીં ઉભો રહીને કરશો છે ને એટલે. એ તો આની ઉપર નહીં ઉભો રહેતો હો આની ઉપર ઉભો નહીં રહેતો હો બગડી ગયેલું છે અત્યારે. બે બગડી ગયા છે. એ તો એની ઉપર નહીં ઉભો રહેતો હો ને ઉભો નહીં થતો એની ઉપર હો ને કે તૂટી જાય ઉભો નહીં થતો તૂટી જાય નહીં રહેવા દે ઉભો નહીં થતો તૂટી જોજો પકડજો સીધી સીધી ઉંગલી से घी नहीं निकलता मैं उंगली टेढ़ी करनी पड़ती है લે દુખણા લઈ લો ના પાડો એ પેલા કરે દુખણા